અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહેસાણાની કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો મામલો. ભાજપમાંથી કુલ 70 જેટલા દાવેદારોએ માંગી છે ટિકિટ. પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશન સોલંકીના પરિવારની પણ દાવેદારી. સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર અને પુત્રવધુએ પણ કરી છે દાવેદારી. સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીને મળી શકે છે ટિકિટ તેવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ખાનગી હોટેલમાં બેઠક મળી હતી. બેઠકમાં પિયુષ સોલંકીના નામ પર ચર્ચા કરાઈ છે. પિયુષ સોલંકીના નામ પર ચર્ચામાં હોદ્દેદારોની સંમતિ તે પ્રકારની જાણકારી મળી રહી છે. શનિવારે ભાજપ કડી બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ. તો કડી બેઠક કે જ્યાં કરશનભાઈનું નિધન થયા બાદ આ જગ્યા ખાલી થઈ ને ત્યારબાદ ત્યાં પેટા ચૂંટણી યોજાય. 19 જૂને મતદાન થવાનું છે. એ પહેલા એક બાદ એક પાર્ટી છે પોતાના ઉમેદવાર છે નક્કી કરતા હોય છે. ત્યારે ભાજપમાંથી કુલ 70 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી છે. પરંતુ અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે કે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશન સોલંકીના પરિવારે પણ દાવેદારી નોંધાવી છે. કરશન સોલંકીના પુત્ર અને પુત્રવધુએ પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે તેમના પુત્ર પિયુષ સોલંકીને ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. સૂત્રો તરફથી એ જાણકારી મળી રહી છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ખાનગી હોટેલમાં આ બેઠક મળી હતી અને આ બેઠકમાં પિયુષ સોલંકીના નામ પર ચર્ચા કરાય છે તે પ્રકારની જાણકારી છે. પિયુષ સોલંકીના નામ પર ચર્ચામાં હોદ્દેદારોની સંમતિ હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. મનીષ, કડી એ ભાજપનો ગઢ કહેવાય છે અને હવે ભાજપ કોને ત્યાં ઉમેદવાર તરીકે ઉતારે છે એ ખૂબ રસપ્રદ રહેતું હોય છે. ત્યારે અત્યારે પિયુષ સોલંકીના નામ પર હોદ્દેદારોની સંમતિ હોવાની ચર્ચા થઈ રહી છે. જી ચોક્કસથી પિયુષ સોલંકી એ સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર છે. જ્યારે મહેસાણા કમલમ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં 70 થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી કરી હતી. જેની અંદર 2 દાવેદાર એવા છે કે જે કરશન સોલંકીના પુત્ર અને પુત્રવધુ કે જે બંને પણ પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ અને એમને નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત પણ રહ્યા હતા અને પોતાની દાવેદારી પ્રસ્તુત કરી હતી. જો કે આ પિયુષ સોલંકી પર પસંદગીની ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે એક તરફ જ્યારે જે સીધા સાદા અને બસમાં વિધાનસભા જતા આવતા જે કરશનભાઈ સોલંકી જે સ્વર્ગવાસ પામે છે એક લાંબી બીમારી બાદ જેના કારણે એક પોતાની સ્વચ્છ છબી છોડતા ગયા છે અને ત્યારે જ એમના પુત્રનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. અને સ્થાનિકોમાં જ્યારે ગઈકાલે જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તે દરમિયાન પણ કાર્યકરોમાં અને કેટલાક હોદ્દેદારોમાં પણ એમનું નામ ચર્ચાતું હતું અને બધાની લગભગ સહમતિ પણ જોવા મળી રહી હતી કે જો પિયુષ સોલંકીને ટિકિટ આપવામાં આવે કરશન સોલંકીના પુત્રને તો બધાની સહમતિ પણ દર્શાવી હોવાની ચર્ચા ચાલી રહી હતી. જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે સૌની નજર એ જ છે કે કડી પરથી ભાજપ છે કોને ઉમેદવાર બનાવે છે. ત્યારે આવતીકાલે જાહેરાત થઈ શકે નામની. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH